નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે શાહી જેવી કોઈ એકદમ ભળી ગયેલી વસ્તુને આપણે અલગ કેવી રીતે કરી શકીએ? તો ચાલો આજે આપણે ક્રોમેટોગ્રાફીની દુનિયામાં જઈએ, જે વિભાજન પાછળનું એક ખરેખર અદ્ભુત વિજ્ઞાન છે. ચાલો એક સીધા સવાલથી જ શરૂઆત કરીએ. એવી વસ્તુઓ વિશે વિચારો જે એકબીજામાં એટલી ભળી ગઈ હોય કે એને અલગ કરવાનું અશક્ય લાગે. દાખલા તરીકે, શાહીના એક ટીપામાં છુપાયેલા જુદા જુદા રંગો. એમને કેવી રીતે અલગ પાડી શકાય? આ સવાલનો જવાબ છે ને, એ એક બહુ જ શક્તિશાળી ટેકનિકમાં છુપાયેલો છે. આખી પ્રક્રિયાને સમજવા માટે ચાલો આપણે એને એક અદૃશ્ય દોડ તરીકે જોઈએ. હા, એક એવી રેસ જે આપણને દેખાતી નથી, કારણ કે એ પરમાણુ સ્તરે થાય છે, અને આ જ રેસ આપણે આસપાસની દુનિયાના મિશ્રણોને અલગ પાડે છે. ક્રોમેટોગ્રાફીનું હાર્દ, એનું કેન્દ્ર, બસ આ એક સ્પર્ધા જ છે. એવી કલ્પના કરો કે કોઈ મિશ્રણમાં રહેલા જુદા જુદા અણુઓ બધા દોડવીરો છે, અને એ બધા એક જ સ્ટાર્ટિંગ લાઇન પરથી દોડવાનું શરૂ કરે છે. પણ મજાની વાત એ છે કે બધા સરખી સ્પીડથી નથી દોડતા. તો પછી આ પરમાણુઓની દોડના નિયમો શું છે? કયા વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે જે નક્કી કરે છે કે કયો અણુ રેસ જીતશે અને કોણ પાછળ રહી જશે? ચાલો એના વિજ્ઞાનને જરા ઊંડાણમાં સમજીએ. જો આપણે એકદમ વૈજ્ઞાનિક ભાષામાં વાત કરીએ તો ક્રોમેટોગ્રાફી એ મિશ્રણને અલગ કરવાની એક પદ્ધતિ છે. આ એ સિદ્ધાંત પર કામ કરે છે કે મિશ્રણના અલગ અલગ ઘટકો બે જુદા જુદા તબક્કાઓ સાથે જુદી જુદી રીતે વર્તે છે. જાણે અમુક લોકો ભીડમાંથી ફટાફટ નીકળી જાય અને બીજા ધીમે ધીમે અટવાતા આગળ વધે. બસ એવું જ કંઈક. આખી પ્રક્રિયામાં બે મુખ્ય ખેલાડીઓ છે. પહેલો છે સ્થિર તબક્કો. એને આપણો રેસ ટ્રેક સમજી લો. એ પોતાની જગ્યાએથી હલતો નથી, એકદમ સ્થિર. અને બીજો છે ગતિશીલ તબક્કો. આ છે આપણું પ્રેરક બળ. આ પદાર્થ આપણા મિશ્રણને પોતાની સાથે લઈને પેલી રેસ ટ્રેક પરથી પસાર થાય છે. અને ખબર છે, આ ગતિશીલ તબક્કો પ્રવાહી પણ હોઈ શકે, જેને આપણે લિક્વિડ ક્રોમેટોગ્રાફી કહીએ, અથવા ગેસ પણ હોઈ શકે, જેને ગેસ ક્રોમેટોગ્રાફી કહેવાય છે. તો આ બધું કામ કઈ રીતે કરે છે? જુઓ, સૌથી પહેલાં મિશ્રણને સિસ્ટમમાં નાખવામાં આવે છે. પછી ગતિશીલ તબક્કો એને સ્થિર તબક્કા પરથી આગળ લઈ જાય છે. અને અહીંથી જ અસલી જાદુ શરૂ થાય છે. જે ઘટકોને રેસ ટ્રેક સાથે વધુ લગાવ હોય એ એને ચોંટીને ધીમા પડી જાય છે, જ્યારે બીજા ઘટકો ગતિશીલ તબક્કા સાથે ફટાફટ આગળ નીકળી જાય છે. બસ ગતિનો આ તફાવત જ તેમને એકબીજાથી અલગ કરી દે છે. સારું, તો આટલી અદ્ભુત ટેકનિકનો ઉપયોગ ક્યાં થાય છે? એના મુખ્યત્વે 3 બહુ જ શક્તિશાળી કાર્યો છે: ઓળખવું, શુદ્ધ કરવું અને માપવું. પહેલું અને સૌથી મહત્વનું કામ છે ઓળખ કરવાનું. ક્રોમેટોગ્રાફી આપણને કોઈપણ નમૂનામાં કયા કયા રસાયણો છે એ ચોક્કસપણે કહી શકે છે. એક રીતે જુઓ તો આ એક પ્રકારની રાસાયણિક જાસૂસી જ છે. બીજું છે શુદ્ધિકરણ. માની લો કે કોઈ છોડમાંથી ચોક્કસ ઔષધીય તત્વ કાઢવું છે, તો ક્રોમેટોગ્રાફી એ એક તત્વને બાકીના બધા કચરામાંથી અલગ પાડીને એકદમ શુદ્ધ સ્વરૂપમાં મેળવવામાં મદદ કરે છે. અને ત્રીજું છે માપન. ક્રોમેટોગ્રાફી માત્ર એ નથી કહેતી કે નમૂનામાં શું છે, પણ એ પણ કહે છે કે એ કેટલા પ્રમાણમાં છે. જેમ કે પાણીમાં કોઈ પ્રદૂષક તત્વનું લેવલ કેટલું છે એ જાણવા માટે આ ટેકનિકનો ઉપયોગ થાય છે. ચાલો હવે એ જોઈએ કે આ લેબોરેટરીની ટેકનિક વાસ્તવિક દુનિયામાં આપણા રોજિંદા જીવન પર કેવી અને ક્યાં અસર કરે છે. સાચું કહું તો ક્રોમેટોગ્રાફી લગભગ બધે જ છે. કેમિસ્ટ્રી અને બાયોલોજીથી લઈને દવાઓ બનાવવા, આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની ગુણવત્તા તપાસવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા સુધી લગભગ દરેક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં આ એકદમ નિર્ણાયક સાધન છે. જરા વિચારો, જ્યારે આપણે કોઈ દવા લઈએ છીએ ત્યારે આપણને વિશ્વાસ હોય છે કે તે શુદ્ધ છે. જ્યારે આપણે કંઈ ખાઈએ છીએ ત્યારે આપણે માનીએ છીએ કે તે સલામત છે. આ વિશ્વાસ પાછળ ક્રોમેટોગ્રાફી જેવી ટેકનિકનો બહુ મોટો હાથ છે. તો ભલે આ પ્રક્રિયા પરમાણુ સ્તરે થતી એક અદૃશ્ય દોડ હોય, પણ એના પરિણામો આપણા જીવનમાં એકદમ સ્પષ્ટપણે દેખાય છે અને બહુ જ મહત્વના છે. પીવાના પાણીને શુદ્ધ રાખવાથી લઈને જીવલેણ રોગો સામે લડવા માટે નવી દવાઓ બનાવવા સુધી તેનો પ્રભાવ ચારે બાજુ છે. અને આ બધું આપણને એક બહુ જ રોમાંચક સવાલ પર લાવીને ઊભું રાખે છે.
જેમ જેમ આપણી ટેકનોલોજી સુધરતી જશે તેમ તેમ બીજા એવા કયા રહસ્યો છે જે આપણે આવા મિશ્રણોમાંથી અલગ કરી શકીશું? ભવિષ્યમાં એવી કઈ અકલ્પનીય શોધો છુપાયેલી છે જે બસ અલગ થવાની જ રાહ જોઈ રહી છે?